ગરુડ પુરાણ ભગવાનના અવતારો। ત્યાર પછી સમસ્ત જગતના કલ્યાણ અર્થે યજ્ઞેશ્વર શ્રી હરિએ વરાહ અવતાર ધારણ કર્યો। તેમણે વરાહ રૂપે રસાતળ ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો। આ બીજો સર્ગ। ત્યારબાદ શ્રી હરિએ દેવર્ષિ નારદ વગેરે ઋષિઓનું સ્વરૂપ લઈને દેવર્ષિ પદની પ્રાપ્તિ કરી હતી। દેવર્ષિત્વ દ્વારા તેમણે કર્મોની નિષ્કર્મતાનું સાત્વ તંત્ર જગતને જણાવ્યું હતું। આ ત્રીજો સર્ગ। તે પછી શ્રી હરિ પ્રભુએ નર નારાયણનું રૂપ ધારણ કરીને ધર્મ રક્ષા માટે તપ કર્યું। ત્યારે ધર્મની રક્ષા માટે દેવતાઓ તથા અસુરોને તેમને પૂજ્યા હતા। આ ચોથો સર્ગ। શ્રી હરિએ તે પછી સિદ્ધેશ્વર કપિલ સ્વરૂપ ધારણ કર્યું હતું। શ્રી હરિએ કપિલ સ્વરૂપે કાળની ગર્તામાં લુપ્ત થયેલા સાંખ્ય શાસ્ત્રની વ્યાખ્યા કરીને શ્રી બૃહસ્પતિને અથવા માતા દેવહૂતિને કહીને સાંખ્ય શાસ્ત્રના તત્વના સમુદાયનો વિશેષ નિર્ણય દર્શાવ્યો। આ પાંચમો સર્ગ। ત્યારબાદ શ્રી હરિએ દત્તાત્રેયનો અવતાર લીધો। અત્રિ ઋષિના સંતાન સ્વરૂપ સંતાનની ખોટ પૂરવા અનસુયા માતાની જન્મ હરિએ દત્તાત્રેય રૂપે જન્મની પ્રહલાદ અલર્ક વગેરેની સાનવે છિક્કી વિદ્યાનો ઉપદેશ કર્યો હતો। આ છઠ્ઠો સર્ગ। જય શ્રી કૃષ્ણ।